જય ગૌ માતા. જય ગૌ માતા. આપણે આ મુકેશભાઈ છે. શું પ્રોબ્લેમ હતો તમને? ખંભાનો દુખાવો, કમરથી ઠેઠ ખંભા સુધીનો દુખાવો, અને આ પેટની તકલીફ હતી. પેટમાં અહીંયા આ સોજો હતો. સોજો હતો અને જતો નહોતો કોઈ રીતે. જતો નહોતો. દવાઓ બધી બહુ કરાવી, પણ બીજો શું પ્રોબ્લેમ હતો? બીજો કમરથી ઠેઠ આ ખંભા સુધીનો દુખાવો અસહ્ય હતો. ઘણી બધી દવા લીધી, તેલના માલિશ કરેલા, પણ કોઈ રિઝલ્ટ નહોતું મળતું. આ ગૌ માતાની થેરાપી લેવાથી, 5 દિવસની થેરાપી લેવાથી ઘણો બધો ફાયદો થઈ ગયો. ઘણી બધી રાહત થઈ ગઈ. ઘણી બધી રાહત થઈ. દુખાવા બધા બંધ થઈ ગયા, મતલબ મન શાંત થઈ ગયું એકદમ. હા. જય ગૌ માતા મિત્રો. જય ગૌ માતા. ઘીમય થેરાપી હતી. આજે આ મુકેશભાઈ એમનો જે અનુભવ કીધો કે ગૌ માતાની કૃપાથી, ઘીના પ્રયોગથી બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. બહુ બધી રાહતો થઈ છે. અને કહેવાય ને કે દુનિયાના દુખાવા હતા અને થાકી ગયા હતા, તો અહીંયા આપણે સેન્ટરમાં આવ્યા અને વાત કરી કે મને આ પ્રોબ્લેમ છે. તો ખાલી 5 દિવસના પ્રયોગથી, ઓનલી ફોર ઘી, કોઈ બીજો પ્રયોગ નથી કોઈ દવા આપવાની, ઓનલી ફોર ઘીની તાકાતથી મુકેશભાઈને બહુ બધી રાહત થઈ છે. જય ગૌ માતા, જય કષ્ટભંજન દાદા.